નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી યુવક મંડળ દ્વારા જે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિ નિમિત્તે અત્યારે જે રીતના મોટી સંખ્યામાં જે ભંડારામાં જે ભક્તજનો છે તે પ્રસાદીનું ગ્રહણ કરી રહ્યા છે. અત્યારે આપણી સાથે વિજયભાઈ શાહ છે, તેમની સાથે વાત કરીશું. જી સાહેબ, આજે ભંડારામાં તમે ઉપસ્થિત રહ્યા છો, હનુમાન જયંતિનો પર્વ પણ છે. સમગ્ર ભારત દેશના યુવાનો જેને પોતાનો આદર્શ માને છે એવા હનુમાન દાદાનો આજે જયંતિ નિમિત્તે ગાયત્રીનગર વિસ્તારના સૌ ભાવિક ભક્તોના માધ્યમથી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. સતત આ 12મું વર્ષ છે ગોત્રી વિસ્તારમાં, ગોત્રી તળાવની નજીકમાં આ ગાયત્રીનગર એ હાઉસિંગ બોર્ડની સૌથી જૂનામાં જૂની સ્કીમ છે અને આ વિસ્તારના યુવાનો દ્વારા એમના માધ્યમથી આજે મોટી સંખ્યામાં લોકો ભંડારાના માધ્યમથી જ્યારે ભગવાનના પ્રસાદ એનો લાભ લઈ રહ્યા છે, ત્યારે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણી સાથે ટીમના જે આગેવાન છે તેમની સાથે વાત કરીશું. જે મોન્ટુભાઈ આજે સુંદર આયોજન કર્યું છે. છેલ્લા 12 વર્ષથી આજે 12મું વર્ષ છે અને હનુમાન દાદાનો આજે જ્યારે પર્વ છે ત્યારે 12મું વર્ષમાં ભંડારો આપણે કરી રહ્યા છે અને એની અંદર આપણે વિજયભાઈ શાહ તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અને પ્રમુખ શ્રી અને કોર્પોરેટર શ્રી ઘણા બધા પધાર્યા આપણા પ્રસંગની અંદર. એની માટે હું ગાયત્રી યુવક મંડળ દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણી સાથે ભક્તજનો છે તેમની સાથે પણ વાત કરીએ. શું કહેશો, આજે હનુમાન જયંતિ જે ઠેર ઠેર અલગ અલગ જગ્યા પર કાર્યક્રમો થઈ રહ્યા છે, તમને પણ આવકારી રહ્યા છે અને આજે તમે ભંડારામાં ઉપસ્થિત રહ્યા છો. અમારા પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી વિસ્તારની અંદર ગાયત્રીનગર યુવક મંડળ દ્વારા આ વર્ષ 12મું વર્ષ છે અને દર વર્ષે આવો જ ભંડારો કરે છે. બહુ જવાબદારીથી કરે છે. પબ્લિકનો પણ સાથ સહકાર એવો સારો છે અને સર્વ યુવક મંડળ ભેગા થઈને, ભાઈઓ બહેનો બધા ભેગા થઈને આ કાર્યક્રમ અમે ઉજવણી કરીએ છીએ. જે ચોક્કસથી દર્શક મિત્રો આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ભક્તજનો છે તે અત્યારે આ પ્રસાદી છે તે ગ્રહણ કરી રહ્યા છે અને હાલ દેશભરમાં જે હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે જે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે ગોત્રી ગાયત્રીનગર યુવક મંડળ દ્વારા હનુમાન દાદાને જે 56 ભોગ છે તે પણ અત્યારે ભોગ ચડાવવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં અહીંયા પણ જે ભક્તજનો છે તે પહોંચી રહ્યા છે. આપણી સાથે મોન્ટુભાઈ છે, તેમની સાથે ફરીવાર વાત કરીશું. જી મોન્ટુભાઈ, આ સુંદર આયોજન છે હનુમાન જયંતિ નિમિત્તે, કેટલી તૈયારીઓ કરતા હતા અને કેવી રીતના આખું સેટઅપ થયું હતું? દરેક ભંડારાની અંદર તમને તો ખબર જ હશે કે ઘણી બધી તૈયારીઓ હોય છે, કેમ કે ઘણું બધું દાન ભેટ ને આ બધું સ્વીકારીને આપણે એક મોટો ભંડારો કરી રહ્યા છે. એમ આજે 8-10 હજાર પબ્લિકનો આપણે ભંડારો કરી રહ્યા છે. તો એની અંદર આપણે 8-9 આઈટમ બધા માટે જમવા માટે રાખી છે, જેથી કાલે રાત્રે બુદ્ધિ કાઢ્યા અને મિનિમમ એરિયાના 40 યુવક મંડળોને આપણે એક સરખું ભેગું કરીને હિન્દુ એકતા સંગઠન ભેગું કર્યું છે, જેથી એ સંગઠનને આજે અહીંયા આગળ બધાને ઇન્વિટેશન આપીને બધાને એકતાનો પરિચય આપ્યો છે. અને હનુમાન દાદાની કૃપાથી આજે એક ભંડારો ખૂબ મૂળજોશમાં ચાલી છે. કેટલા ભક્તજનો આજે પ્રસાદી ગ્રહણ કરી શકે તેવું આયોજન છે? આજે 5 થી 8 હજાર પબ્લિકનો આપણે ભંડારો જે રાખ્યો છે, એની અંદર એટલી બધી પબ્લિક આપણે જમશે અને પ્રસાદ લેશે. જી ચોક્કસથી દર્શક મિત્રો, હનુમાન જયંતિના પાવન અવસર પર ગોત્રી ગાયત્રીનગર યુવક મંડળ દ્વારા જે અત્યારે હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે ગાયત્રી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં જે ભક્તજનો છે તે પ્રસાદીનો લાભો છે તે લઈ રહ્યા છે. કેમેરામેન પ્રદીપ ચૌહાણ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.